નમસ્કાર મિત્રો, પત્ર વ્યવહારને આગળ વધારીએ. પિતાજી લખે છે, બેટા નીરવ, ગીતાબા ઘરે આવી ગયા છે, ફળિયામાં જ સૂવે છે અને સુદર્શન ગણવટી નિયમિત લે છે. મેં ગિલોય પણ વાવી દીધી છે. તેમાં ઉગતા પાન જેવા ચોટલાવાળી રૂહી જ્યારે કૂવે પાણી ભરવા આવે છે ત્યારે તેને પાણી પીવડાવી જ દે છે. ખૂબ નાની છે પણ મોટી ગાગર ઉચકી લે છે. ગીતાબા તેને અને કિશનને બહુ વાર્તા કહે છે. નિમંત્રણ પત્રનો જવાબ આપતા વૈદ્યરાજ ગુરુજીએ કહ્યું છે કે તે આપણા ગામના સમારોહમાં આયુર્વેદની કથા કહેશે. તેમના માટે ધોતિયું લીધું છે, તું એમને અર્પણ કરજે. સરગવાના વૃક્ષ પર ચકલીએ માળો બનાવ્યો છે, તેમાં ઈંડા પણ મૂક્યા છે. તું વેકેશનમાં આવીશ ત્યારે તેમાં બચ્ચા આવી જશે. લિખિતિન તારા પિતાજી. નીરવ લખે છે, પિતાજી નમસ્તે. અહીં ગુરુકુળમાં પણ ગાયોની ગમાણ પાસે ઉગેલા લીમડાના વૃક્ષ પર માળો જોયો હતો. તીર્થભાઈ કહેતા હતા કે ગુરુકુળના ઋષિ ઉપવનમાં તો બહુ માળા અને તેમાં બચ્ચા પણ બહુ છે. મેં જોયા નથી, પણ છાવા વર્ગને ગુરુવારે ત્યાં લઈ જશે. ગઈકાલે ગુરુકુળમાં એક બા આવ્યા ત્યારે મને ગીતાબાની બહુ યાદ આવી. તે ગુરુજીના માતા હતા. હું એમની બાજુમાં જ બેસી રહ્યો તો મને પૂછ્યું કે બેટા, મને બહાર આટો મારવા લઈ જાને. તો મેં તેમની આંગળી પકડીને ગુરુકુળ બતાવ્યું. તેમને થોડા મોગરાના ફૂલ અને ગલગોટાના ફૂલ તોડ્યા અને થોડા તુલસી પત્રો વીણ્યા અને ત્યારે મને કહે કે ફૂલો શ્રીનાથજીને ચડાવવા લઉં છું. અને મને પૂછ્યું કે તને ફૂલની માળા બનાવતા આવડે છે? તો મેં કહ્યું હા, મને ગીતાબાએ શીખવાડ્યું છે. પછી વડના છાયા નીચે બેસીને અમે ફૂલની માળા બનાવી. બનાવતા બનાવતા હું તેમના ખોળામાં માથું રાખી સૂઈ ગયો. એમનું એક મોગરાનું ફૂલ મારા ખિસ્સામાં રહી ગયું છે. સુકાઈ ગયું છે, છતાં તેમાં સુગંધ આવે છે. ગીતાબાને મારી યાદ આપજો. લિખિતિન તમારો પુત્ર નીરવ. પિતાજી લખે છે, બેટા નીરવ, બા બધાના એક જ જેવા હોય, પ્રેમાળ. કાલે કિશન તારા માટે વાટકો ભરીને માખણ આપી ગયો. તો મેં કહ્યું એ વેકેશનમાં આવશે તો કે જેના માટે તેને આપવું પડે. ઋષિવન વિશે કહેજે. પછી કિશનને તો ત્યાં ગાયને વાછડી આવી છે. ગંગા નામ રાખ્યું છે. રૂહી તો તેના પર બેસીને ખૂબ રમે છે, ગીતો પણ ગાય છે. ગંગા તો વાહલી જેમ તેમ થાય, નાચે ને ભાગે તો કેમ કેમ થાય, ડગલા એ નાના ભરી ભરી જાય, રમતી ને ભવતી એ સૌના ઘરે જાય, ગંગા તો વાલી જેમ તેમ થાય. બેટા, હવે તો ગીતાબા માળા નથી બનાવતા. તને યાદ કરે છે. કહેતા હતા રામ મંદિરની ધજા ચડાવવા નીરવને મોકલીશું. મારા ખિસ્સામાં મૂકેલું તે ફૂલ તને યાદ છે? તે મેં મંદિરમાં મૂક્યું છે. સંધ્યા આરતી કરું ત્યારે તને જોઈને યાદ કરું તો મને ભગવાનની મૂર્તિમાં તારો ચહેરો દેખાય છે. તું મને બહુ જ વાલો છે અને તું બધાને વાલો થા તેવો બનજે. લિખિતિન તારા પિતાજી. નીરવ લખે છે, પિતાજી નમસ્તે. ગુરુકુળના શિષ્યો દ્વારા એક વન બનાવ્યું છે. તેમાં અલગ અલગ પ્રકારના વૃક્ષો છે. દરેક વૃક્ષને ઋષિનું નામ આપ્યું છે. મેં બધા વૃક્ષ અને તેમના ઋષિ નામ લખી લીધા છે. ધૌમ્ય વૃક્ષ કરીને એક આંબો છે. તેમાં ચકલીઓએ બહુ માળા બનાવ્યા છે. મંત્રબાઈએ એ વૃક્ષ પરના માળામાંથી નીચે પડેલું ઈંડું છેક ઊંચે ચડીને માળા પર પાછું મૂકી દીધું છે. ઋષિવન બહુ મોટું છે. તેના વિશે પછી બધું જણાવીશ. પિતાજી, અમે સોલર કુકર બનાવી લીધું છે. તેમાં સૌ પ્રથમ મગ બાફ્યા. બહુ સરસ બન્યા હતા. મેં એક વાટકો ભરીને ખાધા, પણ થોડા મગ ઢોળાઈ ગયા. ગંગા વાછડીનો રંગ કેવો છે તે જણાવજો. અમારે અહીં રામનવમીના દિવસે સમૂહ ચિત્રકામ છે. તેમાં હું તે દોરીશ. મને પગમાં થોડું વાગ્યું છે, પણ ગુરુજીના કહેવા પ્રમાણે જૈનિલભાઈએ તેના પર હળદર લગાવી દીધી છે તો સારું થઈ જશે. અમે છાવા વર્ગના શિષ્યો રામ ભગવાન માટે ફૂલની માળા બનાવીએ છીએ અને જયેન્દ્ર વર્ગના શિષ્યોએ લાકડાનું ધનુષ બનાવ્યું છે. મારે 2 પેન્સિલ,
એક રબર અને પગના મોજાની જરૂર છે. તો બને તો મોકલાવી આપજો ને. તમારો પુત્ર નીરવ.